ગાંધીનગર જિલ્લામાં માથાભારે ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં માથાભારે ગુનાહિત ગેંગ સામે ગોષ્ઠી ટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જમીન બાબતે ધાક ધમકી અને સટ્ટાના પૈસા ઉઘરાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં ભરત સુખભાઈ રબારી સહિત ગેંગના અન્ય 5 સાગરીતો વિરુદ્ધ ગોષ્ઠી ટોક હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીઓ જમીન ખાલી કરાવવા માટે લોકોમાં ભય ફેલાવી ધાક ધમકી આપતા હતા। સાથે સાથે સટ્ટાના ધંધામાં પણ લોકોને ધમકાવી રૂપિયા પડાવતા હોવાનો આરોપ છે। મુખ્ય આરોપી સામે અગાઉ મારામારી, ફાઇનાન્સ અને અન્ય ગુનાઓ સહિત કુલ 8 ગુનાઓ નોંધાયેલા છે। પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં પણ અગાઉ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ હાલ પાટણ સબ જેલમાં સજા ભોગવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુસ્સી ટોક ગુના દાખલ કરવામાં આવેલ છે। આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના 2 ભાઈઓ છે। કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી, અને એની સાથે સાથે 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई बरवाड और रविभाई नाई, ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે। અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ 3 ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે। આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાદ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા। અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી। બીજા આરોપીના વિરુદ્ધ પણ 2 થી વધારે ગુના દાખલ છે। પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા સે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે। તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર LCP 1 ઓફિસ અથવા ડીવાયએસપી ગાંધીનગર જે તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે। આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા, દાદ ધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને। એને અલાવા કઈ સટ્ટામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા। મેઇન આરોપી વિરુદ્ધ 8 ગુના દાખલ છે। આમાં એક્સટોર્શનની ગુના છે, મારામારીની ગુના છે, પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને 307 જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે। હાલ 15-20 દિવસ પહેલા પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગ વાળી બનાવ બનેલી છે। 307 ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવે છે। બીજા કયા જિલ્લામાં? એક પાટણ જિલ્લો, આ લોકો સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવે છે એની વિરુદ્ધ। નહીં, એની વિરુદ્ધ પહેલી ગુના છે આ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।